ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર વડોદરામાં જોવા મળી છે। ગેસનો બોટલ નહીં મળતા લોકોએ વહેલી સવારથી પાણીગેટ ગાયત્રી ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લગાવી હતી। ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ભારત ગેસની ગાયત્રી ગેસ એજન્સી પર લોકોની ભીડ ઉમટી પડી હતી। એક તરફ અચાનક જ ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતા ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ છે। અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને પવિત્ર રમઝાન માસ અને પરીક્ષાના સમયમાં ગેસ ન મળતા ગૃહિણીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। એજન્સી દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યું છે કે ઉપરથી સપ્લાય અને બુકિંગ સિસ્ટમ બંધ છે, જ્યારે ગ્રાહકોનો આક્ષેપ છે કે યુદ્ધના બહાને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ભાવ વધારા વચ્ચે ગેસની અછત સર્જાવાના ડરથી ગ્રાહકો મોટી સંખ્યામાં એજન્સી પર ઉમટી પડ્યા હતા અને તંત્ર પાસે વહેલી તકે ઉકેલની માંગ કરી હતી। 8 વાગ્યાથી કીધું અંદર તો અમે ગયા નથી, હવે પેપર વાંચે ગેસનો પુરવઠો થોડો ઠપ થવાનું છે એટલે અમે ઓનલાઈન બુકિંગ કરાવી છે। મેસેજ પડ્યું છે, પછી કોઈ જવાબ નહીં મળ્યો। અંદરથી કે એક જણને કીધું છે કે તમને ગોડાઉન પર જવું પડશે, એવું કરીને ઊભા છે। 8 વાગ્યાથી નંબર લગાવ્યો છે અહીંયા। મેં પેપરમાં વાંચ્યું એટલે તાત્કાલિક આવી કે ધંધો છોડીને ગેસના માટે કેમ આપણા ગેસને માટે હવે પેલું એ થઈ ગયું એટલે કે આ પેલું ઈરાનને યુદ્ધ અમેરિકાની યુદ્ધ લડાઈમાં માટે સરકારે એવું જાહેર કર્યું કે ગેસ હવે તમારે લાઈન મળશે પણ કોમર્શિયલ મળશે, પેલા બોટલો નહીં મળે એ રીતે છે। છતાં અમારા લોકો બધા અમે 2 કલાકથી લાઈન ઊભા છે, મને જો ગેસનું કોઈ મળતું નહીં એ અમારી વિનંતી જલ્દી મળે અને કોઈનો ચોલો બુજાય ના એ રીતે સરકારે આયોજન કરે એવી અમારી વિનંતી છે સરકારને। હા, પણ તો આટલી બધી લાઈનો ના હોય ને, કોમર્શિયલ ના લગાવ્યું હોય, હા તો આટલી બધી લાઈન ના હોય ને, તો સર્જાઈને જોવો ને કેટલી લાઈનો લાગે।